અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ત્યારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ખાસ કરીને ખેડૂતોના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મોડાસા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। ખાસ કરીને મોડાસા તાલુકાના બામણવાડ ગામ નજીક ખેતરો બેટમાં ફેરવાયા છે। ગામ નજીક નવીન રેલવે ટ્રેકનું કામ શરૂ છે, ત્યારે ટ્રેક નજીકના ખેતરોમાં પાણી ભરાયા છે। રેલવે વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા ખેડૂતોનો મહામૂલો ભાવનો પાક પાણીમાં ડૂબ્યો છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી 25 વીઘામાં વાવેતર કરેલ પાક બે વાર પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતરની ચૂકવણી કરવામાં આવે। અત્યારે અમારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે બે બાજુ રેલવે ટ્રેક આવેલા છે ને વચ્ચે પાણી ભરાયેલું છે। અમે વીઘે 20,000 રૂપિયા ખર્ચો કર્યો છે અને અમારે કપાસ, મગફળી છે, પછી સોયાબીન છે, એટલું બધું નુકસાન થયું છે કે અમારે કરવું શું। ચારે બાજુ અમારી થોડી ઘણી જમીન હતી રેલવેમાં જતી રહી છે, બાકીની થોડી ઘણી બચી હતી એમાં પણ પાણી ભરાઈ ગયું છે। તો અમારે ખેડૂતોને અત્યારે એવી હાલત ખરાબ છે કે અમે સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને થોડું ઘણું પણ વળતર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આ 2 દિવસથી ફૂલ વરસાદ પડવા હોવાથી અમારા ખેતરોમાં ફૂલ વરસાદ કંઈક સરકાર અમારા હું જુઓ એ વિનંતી કરું છું। બહુ જ ખર્ચા થઈ ગયા છે। મગફળીઓનું બિયારણ તમે જુઓ, દવાઓ જુઓ, ખાતરો જુઓ, બહુ જ ખર્ચા થઈ ગયા છે અને કંઈક સર્વે કરાવો એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। ખેતરમાં કત્તિયા જવાય એવું નથી। તમે જોઈ લો રેલવેની આજુબાજુ પાળા જે નાખ્યા છે એ કન રસ્તો જ બંધ થઈ ગયો છે અમારું। એટલે એ પહેલાં તો રેલવેનું એક વખત કરાવો, એ ગણનારા ઊંચું લેવાય એવું કંઈક કરે તો અમારે સારું રહે। અને સરકારને વિનંતી છે કે આ જમીનોનું સર્વે કરાવીને કંઈક મને 2 પૈસા આલે એ વિનંતી કરીએ છીએ। મોડાસા તાલુકાના કોલીખડ ગામ નજીક રેલવે વિભાગની ટ્રેક આવેલી છે, ત્યારે વધુ વરસાદ પડવાના કારણે ટ્રેકનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે, જ્યાં ખેડૂતોના મોંઘા ભાવનો મગફળી, સોયાબીન સહિત 10 વીઘાનો પાક પાણીમાં ગરકાવ થયો છે। રેલવે વિભાગ દ્વારા પારા તો કર્યા છે, પણ પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી કર્યો, ત્યારે ખેડૂતો પરેશાન બન્યા છે। ખેડૂતોના ખેતરોમાં એટલું પાણી ભરાયું છે કે ખેડૂતો ખેતરે પણ જઈ શકતા નથી। ત્યારે ખેડૂતોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે। હાલની પરિસ્થિતિ એવી છે કે વધારે વરસાદના કારણે અમારા જે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને બંને બાજુ રેલવેના પારા કરેલા છે, બંને પાણીનો કોઈ નિકાલ નથી અને મોંઘી ખેતી કરી છે મગફળી, કપાસ, સોયાબીનની। હવે અમારે સરકારને એક વાત કહેવી છે કે ભાઈ અમારે આનું સર્વે કરીને કંઈ ને કંઈક આપે તો અમારા જે મોંઘી ખેતી કરી છે એમાં મને થોડું ઘણું પણ વળતર મળે। રજૂઆત અમે રેલવે જે ખાતામાં કરીએ છીએ અને સરકારમાં પણ અમારે લગભગ 10 વીઘામાં નુકસાન છે। તમામમાં મગફળી મોંઘી ખેતી કરી હતી। ના, ખેતરમાં જવાયું હાલ પરિસ્થિતિ નથી ખેતરમાં જવાયું। વીઘા દીઠ અમે 10,000 ખર્ચ કર્યો હશે।